હાલો આ દાખલો તો આપણે રીલમાં ચડાવ્યો હતો પણ એમાં 2000 જણાએ જોયો પણ બધાએ આ 37.5% જાય. 2-3 જણાએ હાસો જવાબ આપ્યો હતો, બાકી બધા ખોટો જ જલ્યો હતો. તો આપણે જોયું કે અરવિંદે પોતાની આવકના 75% ખર્ચ કરી નાખે અને તેની આવકમાં 20% વધારો થાય તો પાછો ખર્ચો એ 10% વધી જાય તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થાય. તો સિમ્પલી તમારે 75% ખર્ચ કરે છે એવું છે તો 75% એટલે શું થાય પહેલાં આપણે એ જોવું. 75% ટકાનું નિશાન જ્યારે આપણે કાઢવું હોય ને તો છેદમાં 100 મેકવા પડે. તો 75 અને એના છેદમાં 100 કરીએ 25 13 75 ને 25 100 એટલે 3ના છેદમાં 4 થાય. એટલે આ શું કહે કે જ્યારે 4 રૂપિયાની આવક હોય ને એમાંથી 3 રૂપિયા ખર્ચો કરી નાખે ને 1 રૂપિયો બચત થાય. તો આનું આખે આખું આપણે આવક કેમ મળે તો કે આવક બરાબર શું થાય તો કે જે કંઈ ખર્ચો કર્યો હોય એ ખર્ચો અને એમાં બચત તમે ઉમેરો ત્યારે તમને આખી આવક મળે. બરાબર 4 છે. હવે આને છે આપણે થોડુંક પોઈન્ટમાં જવાબ ન જાય એટલે ગુણોત્તરને આપણે 100 વડે ગુણ દેવી, કાંઈ ફરક પડે નહીં. તો આપણી આવક 400 થઈ ગઈ, એમાં 75% ખર્ચ કરે એટલે 300 રૂપિયા ખર્ચ થઈ ગયો અને 100 રૂપિયાની આપણી બચત થઈ ગઈ. તો આપણે આવક આ લખી કે 400 રૂપિયા, એમાંથી 300 રૂપિયા ખર્ચો કરી નાખે અને 100 રૂપિયા બચાવે. તો આખે આખું એટલું થઈ ગયું. હવે શું કીધું છે તો કે 20%નો આવક વધી ગઈ. તો આ 400 છે એ તો 100%નું માન છે. તમારે જોતી છે 20% વધારાવાળા 120 કેટલા તો 1248, 480 રૂપિયા થયા. તો 480 રૂપિયા આવક થઈ ગઈ. ખર્ચનું શું કીધું છે તો ખર્ચમાં 10%નો વધારો થઈ ગયો. આ 300ના 10% એટલે 30 થાય, 330 ખર્ચ થઈ ગયો. તો હવે અહીં બચત કેટલી હોય તો અહીંથી આપણને ચડી જાય. તો અહીંથી આ બાદ કરો જઈ કેટલા થાય તો 480 માંથી 330 બાદ કરો તો 150. તો અહીંયા 150 આવી ગયા. તો હવે અહીંયા છે ને કીધું છે એવું કે તેની બચતમાં કેટલા ટકાનો વધારો થાય. તો બચત પહેલાં 100 રૂપિયા હતી ત્યારે 150 રૂપિયા છે. સીધું આપણને ખબર છે 50%નો વધારો થાય. ન આવડે તો અહીંયા કેટલાના બધા 50 વધ્યા, કેટલાય બધા 100 વધ્યા તો 100 એટલે આ રીતે થાય આમ 50%. અને ઘણાએ આવી રીતે ગણ્યું છે કે 75% ખર્ચ કરે છે તો કે આપણે આવક છે એ 100 રૂપિયા થાય એટલે એમાંથી 75% ખર્ચ કર્યો અને 25 આપણી બચત થઈ. અને હવે કે એની આવક છે 20% વધી ગઈ એટલે અહીં 100 થી 120 થઈ ગઈ અને આ ખર્ચ છે એ 10% વધ્યો એટલે આના 10% કરીએ કે આ 75 છે તો 100%નું માન છે. તમારે જોતું છે 110નું માન. બરાબર. તો આ કરો એટલે તમને કંઈક 82.5 મળે અને અહીંયા તમારે આવતા થાય 37.5. તો એમ બધા કહેતા હતા કે આ જવાબ 37.5 પણ આનો અહીંથી એમ પૂછ્યું હતું કે આવક કેટલા ટકા વધી. પહેલાં 25 હતી અને હવે 37.5 થઈ એટલે લગભગ 12.5 રૂપિયા જેટલી વધી હતી. પણ ક્યારે વધી હતી 25 વધી હતી. તો હોય કેટલી વધી આમાં ક્યાંક આવે 25 5 125 ના મીંડું અહીંથી કપાઈ જાય એટલે 50% એ રીતે અહીંયા આવતું હતું. એટલે આવા દાખલા ધ્યાન રાખજો. બરાબર. તમને આ સ્ક્રીન ઉપર જે દાખલો દેખાય છે એ ગણીને તમે પ્રેક્ટિસ કરી નાખો એટલે ખબર પડી જાય આવડ્યું કે નહીં એમ. જો આવા નાના નાના દાખલા જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.